હાલ દેશભરમાં આરોગ્ય તથા પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા ફાયર સેફટી વીકની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે પોરબંદરમાં પણ આ ઉજવણી કરાઈ હતી, જેમાં પોરબંદર મેડિકલ કોલેજ ખાતે ફાયર મોક ડ્રીલ કાર્યક્રમ યોજાયો હતો। ફાયર સેફટી વીકની ઉજવણી અંતર્ગત પોરબંદર ખાતે પણ વિવિધ જાગૃતિમૂલક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। તેના ભાગરૂપે તારીખ 8/5/2026ના રોજ પોરબંદર મેડિકલ કોલેજ ખાતે ફાયર મોક ડ્રીલ કાર્યક્રમ યોજાયો હતો। આ મોક ડ્રીલનો મુખ્ય હેતુ હોસ્પિટલ તથા મેડિકલ સંસ્થાઓમાં આગ જેવી ઇમરજન્સી પરિસ્થિતિ સર્જાય ત્યારે સ્ટાફ, વિદ્યાર્થીઓ તથા આરોગ્ય કર્મચારીઓ કેવી રીતે ઝડપી અને અસરકારક કામગીરી કરી શકે તે અંગે પ્રાયોગિક તાલીમ આપવાનો રહ્યો હતો। આ કાર્યક્રમ દરમિયાન ફાયર સેફટી ટીમ દ્વારા વિવિધ પ્રકારની ઇમરજન્સી પરિસ્થિતિનું જીવંત નિદર્શન કરવામાં આવ્યું હતું। આગ લાગવાની ઘટના સર્જાય ત્યારે સૌપ્રથમ એલાર્મ સિસ્ટમ કેવી રીતે કાર્યરત કરવી, દર્દીઓને ગભરાહટ વિના સુરક્ષિત સ્થળે કેવી રીતે ખસેડવા, ઇમરજન્સી એક્ઝિટનો ઉપયોગ કેવી રીતે કરવો તેમજ આગને પ્રાથમિક તબક્કામાં નિયંત્રણમાં લેવા માટે ફાયર એક્સટિંગ્વિશરનો ઉપયોગ કેવી રીતે કરવો તેની વિગતવાર સમજ આપવામાં આવી હતી। આ કાર્યક્રમ દરમિયાન ખાસ કરી ઇલેક્ટ્રિક સેફટી, ઓક્સિજન ઝોનમાં સાવચેતી, વાયરિંગની નિયમિત તપાસ અને ઇમરજન્સી પ્રતિસાદ વ્યવસ્થા અંગે સ્ટાફને વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। ઉપરાંત તારીખ 9/5/2026ના રોજ નર્સિંગ સ્કૂલના ઓડિટોરિયમ ખાતે ફાયર સેફટી અવેરનેસ અંતર્ગત વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, નર્સિંગ સ્ટાફ તથા અન્ય ઉપસ્થિતિઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। વક્તૃત્વ સ્પર્ધા દરમિયાન સ્પર્ધકોએ ફાયર સેફટીનું મહત્વ, આગથી બચવાના ઉપાયો, હોસ્પિટલ સેફટી, આપત્તિ વ્યવસ્થાપન તથા જાગૃતિ દ્વારા સુરક્ષા જેવા વિવિધ વિષયો પર પોતાના વિચારો રજૂ કર્યા હતા। આ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત અધિકારીઓ દ્વારા વિદ્યાર્થીઓ અને સ્ટાફને ફાયર સેફટીના નિયમોનું કડક પાલન કરવાની અપીલ કરવામાં આવી હતી। આ સમગ્ર કાર્યક્રમનું આયોજન પોરબંદર જિલ્લાના CDMO ડોક્ટર દિવ્યાબેન ડાઘા અને મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર ભંભાણી દ્વારા માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું, તેમજ આ તમામ કાર્યક્રમોનું સફળ આયોજન ફાયર સેફટી ઓફિસર યશ એલ મોઢા દ્વારા કરવામાં આવ્યું હતું। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।